માટે મહેનત કરી ત્યારે હું ઘરે આવ્યો હતો, ત્યારે ખાલી આંખની જ તકલીફ હતી. હવે એટલે આ થોડોક મારે કસરત કરીને સીધો કરવાની મહેનત જેટલી શક્ય એટલી કે કરો તો આ પગ મને શું કે ઉભો થયો એટલે આ પગ મારો એટલો ત્રાસો છે એટલે એ પગ આમ ત્રાસો પડે પાછળ. એક મારી પાસે ઓલું સ્ટેન્ડ હતું એ તૂટી ગયું. હવે કઈ પરિસ્થિતિ થાય પછી લઈ લઉં પછી. મિત્રો, સેવા સ્ટ્રીકની આખી ટીમ આજે એક પરિવારના ઘરે પહોંચી છે જેને પગની ડાયાબિટીસના કારણે પગ કાપવો પડ્યો છે અને આંખમાં તે જોઈ શકતા નથી. તેમના ગઈઢા મમ્મી અને તેમના ઘરના એક ખાખરા બનાવે છે. બીજી રીતે કોઈ મદદ કરી શકીએ કે ન કરી શકીએ, પણ જો એની પાસેથી આપણે ખાખરા લઈએ તો એ કોઈ મદદ નથી, પણ એ મદદના બાને એમનું ગુજરાન પણ ચાલશે અને આ એક સેવા પણ નું કામ થશે ને આપણા ઘરમાં એના ખાખરા આપણે ખાઈ શકીએ. આ 200 ગ્રામનું પેકેજ છે. આનો વેચાણ ભાવ 35 રૂપિયા છે. તો જય માતાજી મિત્રો, આજે આપણું સારું કટેકરનો દિવસ 39મા દિવસે આપણી સાથે જોડાણા છે ખુશભાઈ ગઢવી. અને આજે ખુશભાઈ ગઢવી તમને પરિવાર વિશે જણાવવાના છે. તો ખુશભાઈ, આજે અમે સેવા સ્ટ્રીક તમારી સોસાયટીમાં આવ્યા છીએ, તો તમારા શું મંતવ્ય છે? આજે એક એવા પરિવારને મળવું છે જે ખૂબ જ કરુણ રીતે જીવી રહ્યા છે. એક દીકરો જેને ખૂબ જ ડાયાબિટીસના કારણે પગ અને આંખ ગુમાવી દીધી છે અને વૃદ્ધ મા અને પત્ની એ ખાખરાનો ધંધો કરી વ્યવસાય કરી અને ઘર ચલાવી રહ્યા છે. ખૂબ જ કપરી પરિસ્થિતિ છે. ત્યારે આ સેવા સ્ટ્રીકની ટીમ જ્યારે એમના ઘરે પહોંચવાની છે અને કઈ રીતે એ જીવે છે, કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહી છે એ જોશે અને એને જે જરૂરિયાત છે, જે રોજિંદા જીવનમાં જે જરૂરિયાત જોતી હશે એ સેવા સ્ટ્રીક તેને પૂરી કરશે. તો બન્યા રહ્યો આખા વિડીયો સુધી. નમસ્કાર. તો આપને ઘરનું મકાન હતું, તો એ મકાન વેચવાની જરૂરિયાત ક્યારે પડી તમારે? જરૂરિયાત મારે 2016માં જરૂરિયાત પડી ગઈ, થોડી તકલીફ આવી ગઈ હતી ને. કેટલું દવાખાનું આવ્યું હતું અંદાજે એ સમયે? એ સમયે દવાખાનું મારે ઘરના બીજા પ્રોબ્લેમ નહીં થયો. ત્યાર પછી આ લોકડાઉન જ્યાં પૂરું થયું ને, લોકડાઉનમાં મારે કામ બંધ થઈ ગયું બધું, સ્કૂલનું નહીં બધું હતું. 2 વર્ષથી બધું બંધ થયું. પછી આ બરોબર હું ડાયાબિટીસ મારે એ દરમિયાન વધી ગયું. લોકડાઉનમાં ક્યાંય આવવા જવાનું થાય નહીં, ઘરે હતા એમાં ડાયાબિટીસ થોડું વધી ગયું. પછી મારે 2 આંખના પડદામાં નુકસાની આવી, પછી દેખાતું બંધ થઈ ગયું. અત્યારે ઓછું દેખાય કે હાવ ન દેખાય? ના, એકદમ ઝાખું દેખાય અત્યારે. ઝાખા દેખાતા હશું. હા, ઝાખા. તો હાલ આપ કઈ કામ કરતા નથી? ના. તો ઘરનું ગુજરાન કઈ રીતે હાલે? બધા બૈરા થોડા ખાખરા ને એવું બધું બનાવે, થોડી ઘણી હગાવાલાની મદદ મળી ગઈ. તો આ મકાન તો ખૂબ નાનું છે, આનું ભાડું જાજુ છે, એનું કારણ 3,500 ભાડું આ મકાન નું થોડું હોય? અત્યારે શું છે કે ભાઈ અમારી પરિસ્થિતિ પ્રમાણે રાખી લેવું જરૂરી હતું. નહીં પાછું અત્યારે પછી કારણ કે હું મહેનત ન કરી આ બૈરા ક્યાં મકાન પછી સામાન ફેરવવા. ના, મારા બાળકો તો છે. બીજું કોઈ હગાવાલા? 2 બહેનો છે, એના તો લગ્ન થઈ ગયા. કુટુંબમાં કોઈ? ના, કુટુંબ એટલે મારા કાકા દાદા ના છે, પણ એ બિચારા મારી કરતા થોડીક નબળી હાલતમાં અત્યારે પરિસ્થિતિમાં છે. તો સરકારી લાભ કઈ મળેલા કઈ? ના, એક ખાલી એક પેન્શન મને 1000 રૂપિયા દર મહિને. માત્ર 1000 રૂપિયા? 1000 રૂપિયા. એની સાયકલ કેવું કઈ? આ સાયકલ હમણાં મળી મને. હમણાં મળી ને? એ લગભગ 2-3 મહિના પહેલા મળી. તો મૂળભૂત જરૂરિયાત શું રહે છે તમારે મહિને? તમે બધું કઈ રીતે? બને એટલી મહેનત તો કરીએ છીએ. અમે મેં બહાર નાસ્તાની લારી કરવા માટે થઈને મહેનત કરી હતી, પણ હવે થોડુંક સક્સેસ એટલે જે મદદ મળવી જોઈએ ને એવી ન મળી, એટલે પછી અને થોડુંક આ ઉનાળાના હિસાબે મારે માંડવો ને એવું બધું ન કરી ગયું, એટલે પછી હું ઘરમાં લઈ લીધું. નાસ્તાનો અહીં જો કરો તમે, શું નાસ્તો બનાવો? અમે સમોસા છે, દાબેલી છે, વડાપાઉં છે, એવું. તો ફરીથી પાછું શરૂ કરો તો અહીંયા હાલે ખરા નાસ્તો? બહાર ના, એમ તો હાલતું હતું, પણ એમાં 2-3 જણાએ જે કીધું કે ભાઈ તારે થોડીક મદદ કરશું, તારે 2-3 મહિના કરે ટૂંકા. એ બિચારા ગમે એ કારણસર થોડાક ન કરી ક્યાંક. તો એ નાસ્તાનું કરો તો પાછું થોડુંક પગભર થાવ ખરી તમે? હા, એટલે મહેનત તો એ કરવાની મારી તૈયારી છે. અત્યારે આ સેવા સ્ટ્રીક છે, બહુ સારું કામ કરે છે ભાવનગરમાં. મારા મિત્રો છે અને ઘણા લોકોની સેવા કરી છે, નિસ્વાર્થ ભાવે કરે છે. અને તમારી જાણ થઈ એટલે હું પણ આજે હારે આવ્યો છું.
અને કીટ લઈ આવ્યા છે. જે જરૂરિયાત, જે રોજ બરોજની જરૂરિયાતમાં જે વસ્તુ જોઈએ, સાબુ, કરિયાણું છે, એ બધું ઘઉં, ચોખા બધું આ સેવા સ્ટીક દ્વારા તમને અત્યારે આપવામાં આવે છે. પછી જે કોઈ જરૂરિયાત તમને હોય તો એ આપણા ભાઈ યશરાજ છે અને ભાઈ જયજીતભાઈ ને બીજા આખી ટીમ છે, એ તમને બધું પોગાડતા રહેશે. તમારે જે કોઈ જરૂરિયાત હોય તો આપ ફોન કરી શકો. નંબર તો આપ પાસે છે. હા, નંબર છે. અને કેવો અનુભવ રહ્યો આ સેવા સ્ટીક? બહુ ઝડપી કામકાજ. તમે ક્યારે આ લોકોને ફોન કર્યો હતો? ગઈકાલે રાત્રે ફોન કર્યો ને આજે સાંજે 5-6 વાગે તો પહોંચી ગયું. ઓકે, તો આ બધું એક કીટ છે, આ ભાઈ દેખાડી દી તમને. અને તમારે જે કાંઈ વસ્તુ જોવે એ સેવા સ્ટીક ભાવનગરમાં એક એવી સંસ્થા કહી શકો, એક ટ્રસ્ટ એવું કહી શકો કે જે નાના માણસો હોય, ગરીબ માણસો હોય, જેને જે જરૂરત સાચી છે ને એને કામ પોગાડે જ છે. એટલે એમાં તમને પણ લાભ મળી ગયો છે. એટલે જે કઈ જરૂર હોય એ આપ સેવા સ્ટીક પૂરું કરશે. સારું કહેવાય અમારી માટે. છે ને મારો આ પગ થોડોક ત્રાસો રહી ગયો છે, એટલે આ થોડોક મારે કસરત કરીને સીધો કરવાની મહેનત જેટલી શક્ય એટલી કે કરો તો આ પગ મને સુટેબલ થાય. એ પગ તો થઈ જાય. પગ દેખાડો તો ભાઈ. એટલે મૂળ આ પગ હાલનું હલનચલન નથી, જે આ પગ હું પહેરું ને એટલે આમ ત્રાસો, આમ હું ઉભો થયો એટલે આ પગ મારો એટલો ત્રાસો છે એટલે એ પગ આમ ત્રાસો પડે પાછળ, એટલે આમ હાલી નો એમાં એવું હતું કે એક મારી પાસે ઓલું સ્ટેન્ડ હતું એ તૂટી ગયું ને હવે કઈ પરિસ્થિતિ થાય પછી લઈ લઉં. પછી થોડી એક સ્ટેન્ડ ની જરૂર છે, નોંધજો તમે. સ્ટેન્ડ કેટલાનું આવે? લગભગ 900 થી 950 રૂપિયાનું આવ્યું હતું. એક સ્ટેન્ડ વોકર કહેવાય. વોકર, હા. પડશે આપણે સ્ટેન્ડ એક ઓલું ઉભું હાલવાનું જોવે ને. આનું દવાખાનું બધું કે અમદાવાદ બતાવશ કે? મેં અમદાવાદ કરાવ્યું હતું, પણ આ આંખ માટે તો અહીંયા ભાવનગર જ બતાવેલું છે. ભાવનગર કઈ જગ્યાએ? આપણે રવિ સાહેબ છે, માલવિયા સાહેબ છે ને, માલવિયા સાહેબ એ એના અંડરમાં છે. રવિ સાહેબ, રવિ ધરમદાસ. આપણે જે બસ સ્ટેન્ડ છે ને, બસ સ્ટેન્ડ એની પેલા ઓલી સમોસાની દુકાન છે, આ બધું શોપિંગ એની બાજુમાં એના ઉપરના માલે છે. અને અહીંયા ડાયાબિટીસ ની દવા અહીંયા જ ચાલુ છે. મણિયાર સાહેબ જતો નથી, હું ડાયરેક્ટ અત્યારે જે જરૂરી સામાન છે એ બધું આમાં છે. ઘઉં, ચોખા, પછી બધું જે રેગ્યુલરી જોતું હોય, સાબુ થી લઈ બધું, ખાવાની દાળું છે એમાં, એટલે બધું છે. તો છતાંય જે જોઈ લ્યો, જે ઘટતું હોય તો કહી દેજો. ના એવું તો થોડું ઘણું તો પછી પસંદગી ન હોય એમાં, ક્યાંક હોય તો જાતું કરી દેવાનું. પણ થોડું ઘણું તમારાથી એમ લાગે કે ભાઈ આ ગ્રુપમાં આપણી પાસે કોઈક પડ્યું છે કે આ છે તે છે, તો તમે તારે રાજી ખુશી થી એ તો પછી આ વિડીયો જે જોતા હશે એ લોકો પાસે જે વસ્તુ તમારે જે ધંધાને કામ લાગે એવી વસ્તુ હોય ને એને કામ ન લાગતી હોય તો એ પણ આ વિડીયો દ્વારા આપી શકે. ટેબલ એવું પડ્યું હોય નાસ્તાનું કે કોઈને ખુરશી હોય હોય પણ એ આગળ ઉપર હવે ટાટોળું થયું છે એટલે હવે શરૂઆત કરવાની જ તૈયારી છે. પણ હવે હું પેલા કઈક પડદો ઉપર ઓલો વરસાદ નો આવે એનું કઈક આ કાઉન્ટર તો મને એક ભાઈ આપ્યું છે, એમને ચાલુ કર. પેલું સાંઈ ગુરુ છે ને, ઓમ સાંઈ, એ બહુ ખાનદાન માણસ છે બિચારા. જે હોય ને કઈ મને કહેજો, બરાબર થાય આપણે મહેનત કરશી. હા, એટલે ક્યાંક નજરમાં એવું આવી જાય તો કહેજો તમે. તમારી રીતે સ્પેશિયલી નહીં, તમારે એવી વસ્તુ નથી, ફરજ છે. બરોબર, થતી મહેનત કરીને આ બધું. છતાંય તમારી શરૂઆત સારી છે અને ખૂબ ઇન્સ્ટન્ટ એમ. ના અમારે લાયક કઈ એવું હોય તો તમે તારે જાણ કરજો. કઈ નાસ્તા ખાખરામાં એવું છે કે અત્યારે ઘરે બૈરા જ બનાવે. અમે 150 રૂપિયા આપીએ વેપારીને. 5 પેકેટ આવે 200 ગ્રામના. મિત્રો, સેવા સ્ટ્રીકની આખી ટીમ આજે એક પરિવારના ઘરે પહોંચી છે, જે તેનું ગુજરાન આ ખાખરાથી વેચીને ચલાવે છે. મારી સાથે ભાઈ ઉપસ્થિત છે, જેને પગની ડાયાબિટીસના કારણે પગ કાપવો પડ્યો છે અને આંખમાં તે જોઈ શકતા નથી. તેમના ગઢા મમ્મી અને તેમના ઘરના એક ખાખરા બનાવે છે. જો આપણે એમની બીજી રીતે કોઈ મદદ કરી શકીએ કે ન કરી શકીએ, પણ જો એની પાસેથી આપણે ખાખરા લઈએ તો એ કોઈ મદદ નથી, પણ એ મદદના બાને એમનું ગુજરાન પણ ચાલશે અને આ એક સેવા પણ નું કામ થશે ને આપણા ઘરમાં એના ખાખરા આપણે ખાઈ શકશું. એ ભાઈ આપણી સાથે છે. આ ભાઈ, આ એક ખાખરાનું પેકેટ કેટલાનું છે અને આ કેટલા ખાખરા છે? આ 200 ગ્રામનું પેકેટ છે. આનો વેચાણ ભાવ 35 રૂપિયા છે એક પેકેટનો, અને 175 રૂપિયા કિલો થાય. 5 પેકેટ કિલોમાં આવે, 200 ગ્રામના એક પેકેટ લેકે. અને જો કોઈને વેપારી વેચવા માટે જોઈતા હોય
તો એ 30 રૂપિયાનું આપણે એ પણ એને હોલસેલ ઓર્ડર આપવો પડે 5 કિલો 10 કિલોનો, તો આ એને 30 રૂપિયાનું એક પેકેટ એટલે કે 150 રૂપિયા કિલો ખાખરા એને મળે. એમાં માંગરોળી, ચાટ મસાલા અને મેથી 3 ફ્લેવર આવે. હા, આ એના ખાખરાના પ્રકાર પણ છે. કેટલા રૂપિયા છે ભાઈ કહી દીધા છે. આપનો ફોન નંબર કહી દો, જે ડિસ્પ્લે પર અમે લખી નાખશું. 9723 523 890. એ નંબર હેઠે ડિસ્પ્લે ઉપર લખાઈ ગયો છે. જો આપને પણ અત્યારે જો ઓર્ડર કરો અને મેળવો ખાખરા, અને તમારા ઘરે પણ આ ખાખરા ખાશો અને આ લોકોના ઘરે એ રસોઈ થશે. માટે આ રીતની પણ આપ મદદ કરી શકો છો. માટે નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલ છે, એમાંથી અત્યારે જ કોન્ટેક્ટ કરો અને મગાવો તમારા ઘર માટે ખાખરા. સેવા સ્ટીકના આજે 39મા દિવસે અમે એક એવા પરિવારની મુલાકાત લીધી જેને સાચી જરૂર હતી. હું, ભાઈ યશરાજભાઈ ને આખી સમગ્ર સેવા ટીમ જ્યારે એ જગ્યાએ પહોંચી ત્યારે એમના હાલાત જોઈ અમને પણ એમ થયું કે ઓહો, આમાં કેમ એ સર્વાઈવ કરતા હશે, કેમ આમાં એ રહેતા હશે. પણ એને હોસલો, એમની જે મજબૂત જે હતા આખું પરિવાર, એટલે એ જીવી શકતા હતા. એટલી મૂંઝવણ વચ્ચે પણ એ ખૂબ સારી રીતે હસતા ખેલતા એ જીવતા હતા. ખાખરાથી પોતે ગુજરાન ચલાવતા હતા અને ખૂબ એમની પરિસ્થિતિ નબળી છે. એટલે સેવા સ્ટીકને આ જોઈ અને એમાં એમને ખૂબ સહભાગી આખી ટીમે એમને કરિયાણું પૂરું પાડ્યું છે અને જે મદદ થતી હોય એ કરી છે.